તો હવે મહારાજ શું કહે, પ્રેમાનંદ સ્વામી મહારાજ ઉપર મહારાજ વારી ગયા. ઓહો, આવું ચિંતન છે એને, અખંડ મારું આવું ચિંતન છે, આટલું હેત પ્રેમ છે. મેં કે સાષ્ટાંગ દંડવત કરું કે શું? એટલા રાજી થઈ ગયા મહારાજ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એ વાસના યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. જો કર્મની થિયોરી શું છે, જ્યાં હેત હોય ને, જ્યારે આંખ મીચાવા આવી તો મરવા પડ્યા, આંખ મીચાવી અને તે વખતે જે યાદ આવે ને ત્યાં જન્મ આવે. ભરતજી આખા હિન્દુસ્તાનનું રાજ ત્યાગ કરીને જંગલમાં ગયા હતા, પણ હરણિયું યાદ આવ્યું. એક હરણનું બચ્ચું, એમાં હેત થઈ ગયું. લો, બૈરા છોકરા બધામાં હેત તોડ્યું, પૈયા ફસાઈ ગયા. હાથી, આખો હાથી સોયના નાકા નીકળી ગયું, પૂછડે ભરાઈ ગયું. એવું થયું. સોયનું નાકું જોયું છે? સોય હોય ને, સોય સીવાની પાછળ નાકું હોય છે ને, એટલે આખો હાથી એમાંથી નીકળી ગયો, પણ પૂછડે ભરાઈ ગયો, પૂછડું ના નીકળી શક્યું. આખા હિન્દુસ્તાનનો ત્યાગ કરો, બૈરા છોકરાનો ત્યાગ કરો, બધા હેત ભેદ તોડી હરણિયામાં હેત બંધ થઈ ગયું. પોતાનું નહીં, પારકું પોતાનું બચ્ચું હતું કઈ, પોતે પારેલો તો હરણિયો જંગલમાં અકસ્માત થયું ને એમાં હરણ્યનું બચ્ચું પ્રાપ્ત થયું. ધ્યાન ભજન કર્યું, ઓલું યાદ આવ્યા કરેલો. તો એનો બધો અંત સમયે યાદ આવ્યું, ભાઈ હરણ્યનું બચ્ચું થવું પડ્યું. આખા હિન્દુસ્તાન રાજપાટ ત્યાગ કર્યો, આખા ભારતનો ભરતજી ત્યાં દેહ જન્મ્યા. તો એ રીતે આપણે જો બાબામાં હેત રહી જાય ને તો બાબાને ત્યાં બાબો થઈને આવવું પડે. પરદેશમાં શું છે, ત્યાં તો વૈરાગ જ હોય છે બધાને. 18 વર્ષનો થાય છોકરો જુદો જ થઈ જાય, મા બાપને ઘરડા ઘરમાં મોકલી દે. બસ વૈરાગ, તીવ્ર વૈરાગ, કોઈને હેત નહીં, કાંઈ નહીં. એક રીતે સારું છે બધું, પણ તકલીફ શું થાય, મા બાપને હવે આધાર તો લેવો પડે ને, એટલે કૂતરા પાડે. કૂતરામાં હેત થઈ જાય, મરે એટલે કૂતરાને ત્યાં કૂતરું થઈને આવવું પડે. ડોગ હાઉસમાં જન્મે, પોતાનું ઘર હોય ને, મોટું મહેલ જેવું મકાન હોય, પછી ખૂણામાં ડોગ હાઉસ હોય, ત્યાં જન્મે પાછો કૂતરું. આવું થાય. છૂટકો નથી, કોઈ છટકી શકે એમ નથી. આ કર્મનો કાયદો છે. એટલા માટે ભગવાને કહ્યું, ભાગવતમાં છે, આપણી ઘરની વાત નથી, ભાગવતની અંદર વાત આવે છે કે આવા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા સાધુ, એમાં હેત કહી દેવું. તેમાં હેત હોય તો અંત સમયે સાંભળે, તો જ્યાં હોય ત્યાં આપણે જઈએ. અક્ષરધામમાં આપણે અક્ષરધામમાં, લો, 2 ને 2 4 જેવી વાત છે. એ શું કરવાનું આપણે, કોનામાં હેત કરવાનું? ના, લવ લેટર લખવાનું. સ્કૂલમાં છોકરાઓ કરે છે, લવ લેટર લખે, લો, હું તમારો, તું મારી. અહીંયા લખો બાપાને લવ લેટર લખો, કામ થઈ જાય. આપણે ઘેટા સિંહ ત્યાં લખે લવ લેટર, અને અસલી સિંહ અહીં લખે. હા, મહારાજ હતા ને, મહારાજ એક શેઠને પૂછ્યું કે શેઠ કેટલા દીકરા? મહારાજ, 1 દીકરો ને 3 છોકરા. મેં કે શેઠ આવું કેવું બોલો, 4 છોકરા કે 4 દીકરા? નહીં, 1 દીકરો ને 3 છોકરા. મેં કે સમજાવો. આ મોટો છે ને, હું દીકરો કઉ છું, હું કહું એમ કરે છે, ના 3 મુવા આમ જાવ તો આમ જાય છે. શું કરે છોકરો?
અને દી કરે દીકરો. હા, દીવો ઓલવી નાખે છોકરો, ઘરનું સત્યાનાશ કરે, કુળ લાજ આબરૂ બધું ખોઈ બેસે, દેવારું ફૂકે છોકરો. અને કુળની લાજ વધારે, ખાનદાની વધારે એ દીકરો. બોલો શું થયું છે? છોકરાને બહુ મજા આવે છોકરા થવાનું. કોઈની હાડાબારી નહીં, બસ ફરતા રહેવાનું. ઓલા કૂતરા હે ને, કૂતરા નહીં, એને આરતી ઉતારો તો ઘરમાં લઈ આવવાનું. શેરીમાં ફરતા ને કૂતરા, ઘરમાં લઈને આરતી ઉતાર, જય કૂતરા ભાઈ, જય કૂતરા. શું કરો? ઢેફા પથરા મારી આપણે, કાઉ કાઉ કરતો ભાગી જાય, બે પગની વચ્ચે પૂછડું દબાઈને ભાગે. અને પાયેલો કૂતરો હોય તો સાહેબના ખોરામાં ચડી બેસે, સાહેબના ગાલ ચાટે. હા, એમ આપણે જો અહીં તમે આવો છો, આપણે સંસ્કારી બાળક છીએ, પહેરવાયેલા છીએ, પ્રમુખ સ્વામીના છીએ, એટલે આપણી ઇજ્જત આબરૂ કિંમત હોય. રખડેલા છોકરાને કોણ પૂછે? કોઈ વિશ્વાસે ના કરે, ઘરમાં ના પેસા દે. સારું ચોરી કરે, આગુ પાછું કરશે તો. અમે એક ગામમાં ગયા હતા ને એક ઘરે ઉતર્યા હતા. 3 દિવસ સુધી કઈ વાંધો ના આવ્યો. ચોથે દિવસ પેલા કાકા બધે તારું મારવા લાગ્યા, ડ્રોમાં, પેટીમાં ને કબાટમાં. મેં કહ્યું કાકા અમે ચોર છીએ? હાલા કે આવું કેમ બોલે? હવે 3 દિવસ તમે ચારું ના માર્યું ને આજે તારું મારો છો, કઈ ગઈ વસ્તુ ગઈ કઈ? ના ના કે એવું નથી. તો શું કામ તારું મારો છો? કે સ્વામી જો સાંભળો, રજાઓ પડી છે ઉનાળાની, મારો સગ્ગો ભત્રીજો આવવાનો છે, એના માટે તૈયારી છે. ઓહો, ભત્રીજો કેવો? એટલે મંદિરમાં ઘંટ હોય ને, મહાઘંટ. આપણે જઈએ મોસાળમાં, તારું વાગવું જોઈએ, ખુલી જવું જોઈએ, ખુલી જવા જોઈએ. પ્રમુખ સાંઈનો છે બાળક, સિંહનું બચ્ચું છે, આગુ પાછું કરે જ નહીં, વિશ્વાસ રાખે, બધા ખોલી નાખે. અને એવું બનેલું. આફ્રિકામાં અધિવેશન હતું માનસામાં, 300 બાળકો યુવકો ભેગા થયા. ત્યાં મંદિર નહોતું અને હરિભક્તો ઓછા, એટલે બીજા ગુણ બુદ્ધિ વાળાને ત્યાં ઉતારો આપવો પડ્યો આ યુવકોને. તો ઓલા ગુણ બુદ્ધિ વાળા છે ને, એમાં થોડાક જરા બુદ્ધિશાળી ને થોડા ચકાસણી કરવા માંગતા હતા. એટલે અમુક લોકો શું કર્યું, નોટોના નંબર નોંધી લીધા, પછી ડ્રોરમાં ખુલ્લા નોટો મૂકી, પુસ્તક મૂક્યો, ઉપર મૂક્યો, બધે એમ સહેલાઈથી દેખાય એવી રીતે નોટો મૂકી. એમ બધી 4 દિવસનું અધિવેશન હતું. પછી અલગ ચેક કર્યું તો કોઈને એક નોટ, એક પૈસો કઈ આગુ પાછું થયેલું નહીં. ઘા ખાઈ ગયા. ભાઈ કહેવા લાગે, ભાઈ તમારા યુવકો કહેવું પડે, તમારા બાળકો કહેવું પડે કે. તો બીજો શું કરે? ખિસ્સામાં ચોકલેટ ખાવા ચાલશે. આપણા યુવકો જરાય અડ્યા જ નહીં, એક આટલી વસ્તુ લીધી નહીં. ઓલાને એવી છાપ પડી ગઈ ને, સત્સંગી થઈ ગયા. હા, તો જો તમે લોકો સત્સંગી બનાવી શકો વર્તનથી, આવું વર્તન એવું ને તો બીજો સત્સંગી થઈ જાય. કેટલાય બાળકોના મા બાપ સત્સંગી થઈ જાય છે, બોલો, વર્તન જોઈને. તો આપણે બધા સાચા સિંહ થવાનું, ઘેટા સિંહ નહીં. હા, લવ લેટર નહીં લખવાનું, લખો પણ ક્યાં? બાપા. હા,